જય માતાજી. મારું નામ છે કૌશલ્યા જહાન. એક નાનકડી વાર્તા, સ્ટોરી કે રિયલિટી, તમે જે સમજો એ હું તમને દેખાડવા માંગુ છું. તો ચાલો આપણે સાથે મળીને બધા જોઈએ. આ કહાની ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા તાલુકામાં વસેલું નાનકડું એવું ગામડું, જે રોણિયા ગામ, અને એ પાછું ઉનાગરના રોણિયા તરીકે ઓળખાય. આપણા વડીલ એવા પૂના દાદા અને દિવાળીબાના મોટા દીકરા લવજીભાઈ તેમજ લક્ષ્મીબા, જેઓ પોતાના 10 ભાઈઓ બહેનોનો પરિવારને લઈ ઈસવીસન 1960માં રોણિયા ગામથી નીકળી સુરત મુકામે સ્થાયી થયા હતા. સુરતમાં વસી ધીમે ધીમે બધા જ ભાઈઓએ સાથે મળી હીરા ઉદ્યોગમાં એક નાનકડા એવા કારખાનાથી શરૂઆત કરી. ત્યારબાદ લવજી દાદાના સૌથી નાના દીકરા જયંતિભાઈ લવજીભાઈ ઉનાગર. આવા આકરા સમયમાં શિક્ષણ અને ભણતર તો બહુ દૂર દૂરની વાત હતી, છતાં પણ આકરા સમયને માત આપી જેઓએ પોતે એક અથાગ પરિશ્રમ, મહેનત કરી પરિવારના સર્વનો સાથ અને સહકારથી પોતે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ગ્રેજ્યુએશન પછી જયંતિભાઈ એક નાનકડી એવી જોબથી શરૂઆત કરી. સમયની સાથે સાથે ચાલી પોતાની કારકિર્દીમાં આગળ વધતા ગયા. ત્યારબાદ તારીખ 7/3/1999 આ એ દિવસ જયંતિભાઈના જીવનમાં સુનીતાબેનનું આગમન થયું. સંગ સંગ રહેંગે જન્મ જન્મ, સંગ સંગ રહેંગે જન્મ જન્મ. ધામધૂમથી લગ્નની ઉજવણી કરી. જયંતિભાઈ અને સુનીતાબેન લગ્ન ગ્રંથિથી બંધાયા. સમય જતા માં ખોડલની અસીમ કૃપાથી જયંતિભાઈ તેમજ સુનીતાબેનના ઘરે લક્ષ્મીજી સ્વરૂપે એક દીકરીનો જન્મ થયો, જેમનું શુભ નામ વિધિ રાખવામાં આવ્યું. મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર દીકરીનો અવતાર. લાડકડીને જોમ જારે જાને, મારી દીકરીને જોમ જારે જાને, ત્યારે હમે મોગલ દેખાય, મને તો મોગલ દેખાય. શાંત સ્વભાવના વિધિબેન, જેઓ પહેલેથી જ હોશિયાર અને સરળતાથી બધા સાથે હળી મળી જતા, કઈ રીતે પરિવારને સાથે રાખીને આગળ વધવું, આ બધા જ ગુણો વિધિને નાનપણથી જ તે પરિવારના વડીલો દ્વારા શીખવવામાં આવ્યા હતા. વિધિનું બાળપણથી ફક્ત એક જ સપનું હતું કે બસ મારે તો ડોક્ટર જ બનવું છે. 1 થી 10 ધોરણ સુરતમાં અભ્યાસ કર્યા બાદ 11-12 સાયન્સના અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ વિધિએ આગળ ડોક્ટરીના અભ્યાસ માટે રશિયા દેશ જવાનું વિચાર્યું. જયંતિભાઈ અને સુનીતાબેન માટે તો એક ખૂબ મોટો પડકાર હતો. દીકરીને એકલી, અને એ પણ એક અજાણ પરદેશમાં કઈ રીતે મોકલવી? સમાજ શું વિચારશે? વિધિનું સપનું, અને એ પણ વિધિની આંખોમાં સાફ દેખાતું હતું. તારીખ 9 ઓક્ટોબર 2018ના દિવસે વિધિ રશિયા જવા માટે રવાના થઈ. રશિયા પહોંચી વિધિ એક ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા લાગી. સાથે સાથે ડોક્ટરની ડિગ્રી માટે અભ્યાસ પણ શરૂ કરી દીધો. પડકાર ખૂબ જ મોટો હતો, એકલા જ રહેવાનું, અને એ પણ એક અજાણ્યા દેશમાં. મમ્મી પપ્પા તેમજ પરિવારને ખૂબ જ યાદ કરતા કરતા વિધિ ધીમે ધીમે સેટ થવા લાગી હતી. રાત દિવસ કરેલી મહેનત તેમજ પરિશ્રમ આજે રંગ લાવતી દેખાતી હતી, અને વિધિએ MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી. તારીખ 14/6/2024 ના દિવસે વિધિનું સપનું સાકાર થયું. નહીં ફક્ત વિધિનું, પરંતુ આખા જ ઉનાગર પરિવારનું સપનું સાકાર દેખાતું હતું. સાથે સાથે મોસાળ પક્ષ પણ એટલું ખુશ હતું. માંડવિયા પરિવારમાં પણ એટલો ખુશીનો માહોલ હતો.
બધા જ વિધિને પ્રેમ ભાવથી શુભેચ્છાઓ મોકલવા લાગ્યા હતા. એક દીકરીએ આખા ઉનાગર પરિવારનું નામ રોશન કર્યું અને આ બધી જ ખુશીઓમાં સામેલ થવા વિધિએ MBBS ની ડિગ્રી લઈને ઇન્ડિયા પરત આવી રહી હતી. વિધિ આપણું સપનું હતું કે વિધિ ડોક્ટર બની, તો વિધિને ભણાવી આપણે વ્યવસ્થિત રીતે. અને મારે ડોક્ટર બનવાનું સપનું હતું, પણ મારું ડોક્ટર બનવાનું સપનું આપણે અમુક કારણોસર નહીં થયું, તો આપણે આપણા દીકરી વિધિએ પૂરું કર્યું આપણું ડોક્ટર બનવાનું સપનું. તો હવે ત્યાંથી વિધિ કેટલી નાની હતી ને મોટી ડોક્ટર બનીને આવશે. તમને ખબર છે, હવે તમે ડોક્ટર વિધિ ઉનાગરના નામથી તમે ઓળખાશો. ડોક્ટર વિધિ ઉનાગરના પપ્પાના નામથી જ હું ઓળખાઈશ. તો કઈ નહીં, પણ હવે અત્યારે રશિયાથી વિધિ આવે છે, તેના વેલકમની તૈયારી કરવી પડશે. ચાલો આપણે એની તૈયારી કરીએ. હા, ચલો તૈયારી કરીએ. તો કેમ છો બધા? વિધિ હવે ડોક્ટર બની આવી રહી છે. તો પહેલા નાનપણમાં અમે લોકો બહુ મસ્તી કરતા હતા. નાનપણનો યાદો બહુ સારી છે. અમે બહુ મસ્તી કરતા હતા અને વિધિ ગઈ ત્યારે એને બહુ મિસ કરતો હતો. પણ હવે ફાઇનલી વિધિ આવી રહી છે, એ બી ડોક્ટર બનીને. અને હવે વિધિના સ્વાગતની તૈયારી કરવામાં લાગીએ. તારીખ 18/6/2024 ના રોજ વિધિએ ઇન્ડિયામાં આગમન કર્યું અને પરિવારે પણ ખૂબ હર્ષ ઉલ્લાસથી વિધિનું સ્વાગત કર્યું અને વિધિ પોતાના ઘરે પરત ફરી. આખો ઉનાગર પરિવાર અને પોતાનું ઘર ખૂબ જ ખુશ હતું. હવે આપણે વિધિ નહીં ડોક્ટર વિધિ કહેવું પડશે. Everybody come welcome to the party, come welcome. As another cup for everyone, welcome. હજી તમે ડિસ્પ્લે પર જ છો. પાછળ જુઓ, ડોક્ટર વિધિ માસી આવી ગયા.